વસ્તુ દેખાડો. એ શરૂ નથી ને ચકડોળ ને એવું કૂતરું હતું ને આવી જાય બેસવા માટે. એને ભાઈ શોખ હોય ભાઈ, બધાને શોખ હોય આમાં તો. ને ભાઈ રાત્રિનો માહોલ ભાઈ એક નંબર હશે ભાઈ, જોરદાર. હેલો ગુજરાતી ફેમિલી ભાઈ, કેમ છો ભાઈ? મોજમાં. તો સ્વાગત છે આપણા વ્લોગની ચેનલમાં ભાઈ. વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી ચેનલને ચેકઆઉટ ન કરવી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ભાઈ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અત્યારે આપણે આવી ગયા છીએ મેળામાં અને પહેલો પાર્ટ ન જોયો હોય આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, નાથી તમે ચેકઆઉટ કરી શકો છો. અને અત્યારે હું છું સણોસરા અને મોરેડ બાપુની જે કથા બેસાણી છે ત્યાં છું અત્યારે. ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય ભાઈ કથા બેસાણી છે અને એ પાઠ ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અત્યારે મેળા તરફ આવે છે અને કઈ કઈ રાઇડ્સ છે એ પણ તમને દેખાડું છું. તો એન્ડ સુધી ભાઈ વ્લોગને માણજો. તો ચાલો અત્યારે શરૂઆત કરીએ. સામેની બાજુ આપણે મોરેડ બાપુની જે કથા હતી, જ્યાં ડોમની બધી વ્યવસ્થા રાખેલી હતી, ત્યાં આપણે વિડીયો ઉતારેલો છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. અને અહીંથી શરૂઆત થાય છે, આપણે તમે જોઈ શકો છો. સામેની બાજુ હજી સ્ટોલને બધું નાખવાનું છે અને આ મેળાનું પણ કામકાજ ચાલુ છે હજી. જ્યારે 30 તારીખ આવશે ત્યારે બધી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. અને આ બાજુ સ્ટોલ પણ નાખેલા છે. સામેની બાજુ રાઇડ્સ જોવી. પહેલી રાઇડ છે ડ્રેગનની જે રેલગાડી છે. ડ્રેગન આપણે નાના હતા ભાઈ, નાના હતા ને ત્યારે બહુ બેસતા ભાઈ, જ્યારે ડ્રેગનની આ જે રેલગાડી રાખેલી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે જે સ્ટોલની બધી વ્યવસ્થા રાખેલી છે. સામેની બાજુ જવી તો એ ચકડોળનું બધું કામકાજ ચાલુ થાય છે. ને ભાઈ રાત્રિનો માહોલ ભાઈ એક નંબર હશે ભાઈ, જોરદાર. ટિકિટ કેટલી છે? બુકિંગ જોઈ લો. ટિકિટ કેટલી છે મોટભાઈ? હે ખબર નથી ભાઈ. ભેગું થાને ભાઈ. આગળ વધીએ તો ત્યાંથી ડ્રેગન આપણે રેલગાડી જોઈ, ત્યાંથી પછી આપણે આવે છે ચકડોળ ભાઈ. આપણું ભાઈ ફેવરેટ છે ભાઈ ચકડોળ. કોને નાની માં યાદ આવે છે ચકડોળમાં બેસીને ભાઈ કમેન્ટ કરજો. આપણે તો બિગ નથી લાગતી. તમે વિડીયો જોયો છે, આપણે સાવરકુંડલામાં આપણે વિડીયો બનાવ્યો છે. અને ત્યાં આગળ વધીએ છીએ તો આવે છે બ્રેકડાન્સ. બ્રેકડાન્સ આવે છે ત્યાંથી. આમાં તો ભાઈ જે જોટા લાગે છે બ્રેકડાન્સ હકીકતે ભાઈ બ્રેકડાન્સ કરાવો ભાઈ. આમાં બેઠા હોય ને કમેન્ટ કરી નાખજો ભાઈ. આપણે તો ભાઈ આપણે ચકડોળ સિવાય ફાવે જ નહીં. ચકડોળ ને એક જે ઓલી રહી હોડકી, બે વસ્તુ આપને ફાવે. ટિકિટની માહિતી મને કઈ છે નહીં અને ટિકિટની માહિતી તમે અહીંયા આવીને 30 તારીખે જોઈ શકો છો, માહોલ ઉઠાવી શકો છો. બાકી તો બ્રેક ડાન્સ જોઈ આપણે ત્રીજી રાઈડ જોઈ છે. આ ત્રીજીમાં છે. ચાલે રાખો ભાઈ કેમેરામેન, ચાલે રાખો. હવે આ છે આપણું ફેવરિટ. આમ જો આ ઉધર ચડી જાય ને, હા મોતનો અહેસાસ કરવો હોય ને તો આમાં બેસવું પડે ભાઈ. એવું છે રાઈડ્સ. સાચી વાત ને? મોતનો અહેસાસ થાય ને તો આ ભાઈ બેસવાનું આમાં. આપને ભાઈ ફૂલે આ ગમે છે રાઈડ્સ. ને ચકડોળ ને એક આ હોડકી ઉડકું. તો ચાલો એ શરૂ નથી ને ચકડોળ ને એવું કૂતરું હતું ને આવી જાય બેસવા માટે. એને ભાઈ શોખ હોય ભાઈ, બધાને શોખ હોય આમાં તો. હવે આવે છે ભાઈ ટોળા વ્યવસ્થા રાખેલી છે. અહીં તો ભાઈ અહીં શરૂઆત છે. અહીં તો બધી ફિટિંગની બધી વ્યવસ્થા કરવાની છે. આ બાજુ છે ટોળા છે તો સાંકળી જ કહેવાય છે. આ બાજુ પણ છે બ્રેક ડાન્સ. ઘણી બધી રાઇડ્સ ભાઈ આવેલી છે. આ પણ ટિકિટનું તો મને માહિતી છે નહીં કાસોડી. અને તમે 30 તારીખે આવશો તમે ચેકઆઉટ કરીને ટિકિટ લઈ શકો છો, આનંદ માણી શકો છો. બાકી તો આપણે વિડીયો ઉપર છે એટલે ચેકઆઉટ કરશું જ. તે એક વાર છે જાદુગર ભાઈ, વેતાલ જાદુગર. અને આમાં મને કોઈ દિવસ આ છે ઓલું જાળી નાના છોકરા રમવા માટે. આમાં મને બહુ મજા આવે, કેમ કે ફ્લિપ ને બધું મજા આવે ને, ફ્લિપ મારવાની બહુ મજા આવે. કેમ કે જવા નથી દેતા નાના છોકરાઓને, કેમ કે મોટો થઈ ગયો ને, ઠંડા જેવડો થઈ ગયો એટલે. વાત તો સહી. હવે આવી ગયું છે આપણે જાદુગર વેતાલ જાદુગર. કોણ જાદુગર છે ભાઈ? હે જાદુગર વિયા જા. જાદુગર ભાઈ વિયા જશે.
અને હજી તો ભાઈ ફિટિંગ ને બધું વસ્તુ થવાનું જ છે. આ કાંઈક નવીન લાગે છે. આ મારે અંદાજે ઓલું ઘોડા ગાડી આવે ને, ઘોડા ગાડી એવું છે. ઘોડાવાળું રાઈડ છે એ છે. અને આ બાજુ ભાઈ મોટર ને બધી વસ્તુ રાખેલું છે. નાના છોકરાની રાઈડ છે ને એ રાખેલું છે બધું. આ બધું નાના છોકરાની રાઈડ છે ને એ ભાઈ સાંજનો ભાઈ અલગ માહોલ છે ભાઈ, જોરદાર. બાકી તો એકવાર ભાઈ મને તો એવું થાય છે, મન થાય છે ભાઈ એકવાર જરૂર ભાઈ આવું અને ભાઈ મુલાકાત લેવી ભાઈ. એટલે મેળો હોય ને ભાઈ ના કઈ ઘટે જ નહીં ભાઈ. મેળામાં બી મોજ આવે ને એ કઈ ઘટે જ નહીં. જઈશું આ બાજુ, હજી તો શરૂઆત થાય છે. આ બાજુ શું છે એ કઈ ખબર નથી. આ બાજુ મને એવું લાગે સાંકળી છે, નાના છોકરાની રાઈડ છે બધી. સામેની બાજુ આવી છે કેટલી, લગભગ મારા અંદાજે 20 થી 25 રાઈડ્સ થઈ ગઈ છે. અને આ બાજુ છે સ્ટોલ ને બધી વ્યવસ્થા રાખેલી છે. સ્ટોલ ને હજી બધી શરૂઆત જ છે, હજી ફિટિંગ ની બધી વસ્તુ થાય છે. ને આ બાજુ પણ નાના છોકરા માટે રાઈડ રાખેલી છે. આમાં તો ભાઈ ફેર ચડે, આમાં નો બેહાડી કેમ કે ઓલી છે હાકળી. હજી તો 30 તારીખે સ્ટાર્ટ થવાનું છે એટલે બધી વ્યવસ્થા રાખેલી. હજી તો ફિટિંગ ની બધી વ્યવસ્થા થાય છે. હજી તો ચગડોળ તો થયું જ નથી કોઈ પણ. ખંડોળવા દે ઘડી, કેમ ખંડોળ તો નહીં લેતો. આ તો ભાઈ વિમાન છે, વિમાન નીકળી જાય એટલે. कौन है ये लोग? कहां से आते हैं? નાના છોકરા રાઈડ રાખી. પણ આમાં મને કેવું વસ્તુ ગમે છે ખબર છે? આ વસ્તુ એક ગમે છે કેમ કે એમાં જવા નથી દેતા, કેમ કે મોટા થઈ ગયા છે ને એટલે. અને આ મારું ફેવરિટ છે કેમ કે ફ્લિપ ને બધું આવડે છે. વાહ. મિત્રો તમને આ ઘણી બધી રાઇડ્સ દેખાડી તો કાંઈ વાંધો નહીં. આપણે પહેલો વ્લોગ ન જોયો હોય તો ચેકઆઉટ કરી લેજો. એની આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી જ છે. અને હજી તો ભાઈ શરૂઆતની બધું થાય જ છે. અને 30 તારીખે ભાઈ 30 તારીખે ભાઈ ટોટલ બધું વસ્તુ થઈ જ જશે. કથા પણ શરૂઆત થઈ જશે. ને ભાઈ ઘણા બધા આપણે પાસે વિપુલભાઈ યુટ્યુબર પણ છે. અને યુટ્યુબર ભાઈ ભેગા થઈને એટલે ભાઈ અલગ જ મોજ છે. તો હવે ઘર તરફ જઈશું કેમ કે પેટ પૂજા પણ કરવી પડશે અમારે, કેમ કે ભૂખ લાગી ગઈ છે. કેમ કે પ્રસાદી તો અહીં હતી અને અમારે જવાનું છે સીધું અમારા ઘરે. આ ભાઈ માસીનો છોકરો આવ્યો છે એને પણ ઉતારવાનું, પછી મારે નીકળવાનું છે સીધું સાવરકુંડલા. અને કાંઈ વાંધો નહીં, ચાલો. આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ટાટા, હર હર મહાદેવ, જય સિયારામ.